દેશમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે, જ્યાં જમ્મુ કાશ્મીર પોલીસની હરિયાણામાં મોટી કાર્યવાહી। હરિયાણાના ફરીદાબાદમાંથી 300 કિલો RDX જપ્ત કરવામાં આવ્યું છે કે 47 અને કારતૂસ પણ જપ્ત કર્યા છે। ડોક્ટર આદિલના ઘરમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા। જમ્મુ કાશ્મીર પોલીસે ડોક્ટર આદિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। તો ડોક્ટર આદિલ કે જેના ઘરમાંથી આટલી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન મળી આવે છે અને વિસ્ફોટક પદાર્થ RDX તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે। દેશની અંદર મોટા આતંકી હુમલાનો પ્લાન હતો અને તે ષડયંત્રનો પર્દાફાશ થયો છે। જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણામાં મોટી કાર્યવાહી કરી હતી। 300 કિલો RDXનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ડોક્ટર આદિલ કે જેની ધરપકડ કરાઈ છે।